એક ભગવાન શ્રી રામની સ્ટોરી. એક રાજા હતા જેની પાસે બધું જ હતું, પરંતુ એક દિવસે તેને પોતાનું ઘર છોડવું પડ્યું અને એ જ રાજા બન્યા દુનિયાના સૌથી મહાન ભગવાન. આ વાર્તા છે ભગવાન શ્રી રામની. ઘણો સમય પહેલા અયોધ્યા નગરીમાં રાજા દશરથ રહેતા હતા. તેમના 4 પુત્રો હતા: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામ સૌથી મોટા હતા અને બધા પ્રિય હતા. તેઓ નાનપણથી જ સત્ય, ધર્મનું પાલન કરતા હતા. દરેક વ્યક્તિને તેમને પ્રેમ કરતી હતી. તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને દયાળુ હતો. એક દિવસ રાજા જનકે સીતાજીના સ્વયંવરનું આયોજન કર્યું. શરત હતી કે જે શિવ ધનુષ્ય ઉપાડશે તે જ સીતા સાથે લગ્ન કરશે. ઘણા મોટા રાજાઓ આવ્યા, પરંતુ કોઈ પણ ધનુષ્ય ઉપાડી શક્યું નહીં. ત્યારબાદ રામ આગળ આવ્યા. તેમણે ધનુષ્ય ઉપાડી અને જેવું ખેંચ્યું, ધનુષ્ય તૂટી ગયું. સીતાજીએ રામને વરમાળા પહેરાવી અને બંનેના લગ્ન થઈ ગયા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે 2 વચન માંગી લીધા. પહેલું વચન રામને 14 વર્ષ વનવાસ અને બીજું વચન ભરતને રાજા બનાવવા. રાજા દશરથ ખૂબ દુઃખી થયા, પણ તેઓ પોતાના વચનથી બંધાયેલા હતા. રામે કંઈ પણ બોલ્યા વગર વન જવાનો નિર્ણય કર્યો. સીતાજી અને લક્ષ્મણ પણ તેમની સાથે ગયા. રામ, સીતા અને લક્ષ્મણ જંગલમાં રહેવા લાગ્યા. તેઓ સાદગીથી જીવન જીવતા હતા, પરંતુ તેમની પરીક્ષા હજી બાકી હતી. એક દિવસ રાવણે ચાલ ચલી અને સીતાનું હરણ કરી લીધું. રામ ખૂબ જ દુઃખી થયા. તેમણે સીતાને શોધવાનો નિર્ણય કર્યો. રસ્તામાં તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ. હનુમાનને રામની સેવા કરવાનું વચન આપ્યું. હનુમાનને સમુદ્ર પાર કર્યો અને સીતાને શોધી કાઢી. રામે વાનર સેના સાથે લંકા પર ચઢાઈ કરી. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતમાં રાવણને હરાવી દીધો. અધર્મ પર ધર્મની જીત થઈ. રામ, સીતા, લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા. લોકોએ તેમનું સ્વાગત દીવા પ્રગટાવીને કર્યું. આખું નગર રોશનીથી ઝળહળી ઉઠ્યું અને ત્યારથી જ આ દિવસ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામ આપણને શીખવે છે કે જે સત્ય, ધૈર્ય અને ધર્મ હંમેશા જીતે છે. જો તમે પણ ભગવાન શ્રી રામ પર વિશ્વાસ કરો છો તો કોમેન્ટમાં જય શ્રી રામ લખો.